રાજ્યના મંત્રીમંડળના વિસ્તરણ બાદ આજે વાવથરાના અગ્રણી અને રાજ્ય કક્ષાના મંત્રી સૌરભજી ઠાકોરે પોતાના નવા વિભાગનો પદભાર સંભાળી લીધો છે। ભાઈબીજના શુભ મુહૂર્તમાં તેમણે ખાદી અને ગ્રામોદ્યોગ મંત્રી તરીકેનો ચાર્જ લીધો હતો। આ પ્રસંગે તેમણે નાના ખાદી ઉદ્યોગો અને ગ્રામ્ય લોકોને મદદરૂપ થવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી। વાવથરાદ વિસ્તારના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી સૌરભજી ઠાકોરે આજે ભાઈબીજના પવિત્ર દિવસે શુભ મુહૂર્તમાં ખાદી અને ગ્રામોદ્યોગ વિભાગના મંત્રી તરીકેનો પદભાર સંભાળ્યો હતો। પદભાર સંભાળ્યા બાદ મંત્રી સૌરભજી ઠાકોરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેમનો મુખ્ય ઉદ્દેશ નાના ખાદી ઉદ્યોગ અને ગ્રામ્ય વિસ્તારના લોકોને આત્મનિર્ભર બનાવવાનો રહેશે। તેઓ નાના લોકોને મદદરૂપ બનીને તેમને રોજગારની વધુ સારી તકો પૂરી પાડવા માંગે છે। મંત્રીશ્રીએ દેશવાસીઓને ખાસ અપીલ પણ કરી હતી। તેમણે કહ્યું કે ખાદી એ આપણી સ્વદેશી અને રાષ્ટ્રીય ઓળખ છે। આજે ભાઈબીજના દિવસે પદગ્રહણ રાખ્યું હતું। એમાં તમામ આગેવાનો, તમામ મારા વિસ્તારના લોકો, તમામ આજે પદગ્રહણના કાર્યક્રમમાં આવી અને શોભા વધારી છે। અને આજે જ્યારે જવાબદારી સોંપી છે ત્યારે જવાબદારી નિભાવવા માટે મને ખાદી અને કુટુંબ ઉદ્યોગનું કારભાર સંભાળવા માટે જવાબદારી આપી છે। એ જવાબદારી નાના લઘુ ઉદ્યોગો અને નાના લોકોને ઉપયોગી થવા માટે પૂરા પ્રયત્ન કરશું અને તેમને રોજગારી મળી રહે તેના માટે પણ, અને નરેન્દ્રભાઈનું આ વિકસિત ભારત, વિકસિત ગુજરાતને અમે સાથે મળે જે ખાદીની સ્વદેશી જે આપણી વસ્તુઓ છે એ વસ્તુઓનો વાપરવાનો પણ આગ્રહ રાખીશું। અને મોદી સાહેબના સપનાને, જે 2047નું સપનું છે, એ સપનાને સાકાર કરીશું। અને સાથે તમામ લોકો હર ઘર સ્વદેશી અપનાવી અને ખાદીથી બનતા જે કાપડો છે એ કાપડોનો ખરીદી કરે। તમામ લોકોને હું અનુરોધ કરું છું કે આવો આપણે સૌ સાથે મળી અને મોદી સાહેબના સપનાને પૂરું કરીએ।